હૈયા ના લેખણ પ્રેમની પાટીને હૈયા ના લેખણ પ્રેમની પાટીને હૈયા ના લેખણ પ્રેમની પાટીને હૈયા ના લેખણ રામ રડિયાળા રે સૌ ભણવાને આવજો રામ રડિયાળા રે સૌ ભણવાને આવજો રામ રડિયાળા રે સૌ ભણવાને આવજો એ ખોલી છે સતસંગ શાળા રે સૌ ભણવાને આવજો એ આદિ ઉપાધિ વાળા રે સૌ ભણવાને આવજો આદિ ઉપાધિ વાળા રે સૌ ભણવાને આવજો 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 ઈ સતયુગમાં નરસિંહ નારાયણ જે પ્રગટ્યા ઈ સતયુગ એમાં હિરણ્યકશિપુ એને મારવા માટે ભગવાન નરસિંહ નારાયણ આવેલા થાંભલાને ફાડીને ભાગવતજીમાં કથા આવે એટલે સતયુગમાં નરસિંહ નારાયણ પ્રગટ થયા સત્ય પછી ત્રેતા આ ત્રેતામાં ભગવાન રામ આવ્યા ભગવાન રામ કયા યુગમાં આવ્યા અને દ્વાપરમાં કોણ આવ્યું કૃષ્ણ ભગવાન ચાલો હું તમને ગણાવું જો સ્કૂલમાં આવું જ બધું હોય હો હવે ધ્યાન આપજો નકર રામ ક્યારે આ ધરતી ઉપર આવ્યા એની ગણતરી ભાગવતજીમાં બતાવી છે આપણે કોઈ દી શાસ્ત્રો ખોલ્યા નથી વાલા અને ખોલ્યા છે તો યાદ રાખ્યું એટલે અહીંની પલસાણાની તો વાત કરતો જ નથી અહીંયા તો બધા મારા વિદ્યાર્થીઓ બધા ડાયા છે ભાઈ આપણા બધા વિદ્યાર્થીઓ હવે ગણિત તમારે કરવાનું જો 4 યુગ છે આપણે ત્યાં કલિયુગ ધ્યાન આપતા જાજો કલિયુગ દ્વાપર યુગ ક્રમ પ્રમાણે કલિયુગમાં જીવન જીવીએ છીએ તો કલિયુગ દ્વાપર ત્રેતા અને સતયુગ 4 યુગ થયા ને રામ આ ધરતી ઉપર ક્યારે આવ્યા એ વાત હું તમને સમજાવું છું હવે ભાગવતજીમાં લખ્યું છે કે કળિયુગના વર્ષ છે 4,32,000 વર્ષ કળિયુગની આવરદા કેટલી છે 4,32,000 વર્ષનો કળિયુગ છે એમાં આજના દિવસ સાથેની ગણતરી કરીને તમને કહું આમ તળપદી ભાષામાં આપણે એવું કહીએ કે હજી તો 5,500 વર્ષ કળિયુગના પૂરા થયા કેટલા 4,32,000 વર્ષની કળિયુગની આવરદા છે વાલા એમાંથી ખાલી હજી 5.5 પૂરા થયા હજી કેટલો કળિયુગ બાકી છે સમજાય છે હવે ગણતરી કરજો 4,32,000 વર્ષનો કળિયુગ તો દ્વાપરની આવરદા કેટલી એનું સીધું સાદું ગણિત ભાગવતમાં બતાવ્યું કે કળિયુગના જેટલા વર્ષો છે ને એના ડબલ કરી નાખો 4,32,000 વર્ષનો કળિયુગ તો 8,64,000 વર્ષનો દ્વાપર યુગ જેમાં ભગવાન કૃષ્ણ એટલે દ્વાપરની આવરદા કેટલી 8,64,000 વર્ષ અને પછી ત્રેતા એ ત્રેતામાં ભગવાન રામ આવ્યા છે હવે તમે સરવાળો કરો 8,64,000 વર્ષ એટલે બહુ લાંબુ ગણિત કરીએ ત્રેતામાં ભગવાન રામ આવ્યા તો 8.5 થી 9.5 લાખ વર્ષ થયા રામને આ ધરતી ઉપર આવ્યા એને સમજાય તો ભાગવતજીમાં સ્પષ્ટ લખ્યું છે આપણે ક્યારેક ખોલીએ તો ને ભાઈ અને એ ત્રેતા યુગ હતો 12,96,000 વર્ષનો 3 ગણા કરો 864 માં 432 ફેરવી દો એટલે તરત તમને સરવાળો મળી જાય વાલા એટલે ભગવાન રામ જ્યારે આ ધરતી ઉપર માનવ બનીને આવ્યા એ નિરાકાર જ્યારે સાકાર બનીને આવ્યા આગળ ત્રીજા દિવસે આપણે કથા આવશે પાર્વતીજી પૂછે છે ભગવાનને કે નિરાકાર સાકાર સ્વરૂપે કેમ આવ્યા તો 9.5 લાખ વર્ષ થયા અંદાજે રામજી આ ધરતી પર આવ્યા ને એની વાત કરું છું સમજાય છે તો અહીંયા છતાં પણ હું તમને કહેવા એમ માંગુ છું છતાં પણ 9.5 લાખ વર્ષ કરતા વધારે સમય વ્યતીત થયો છતાંય આપણે રામજીને ભૂલ્યા
આ રામ કથાને ભૂલ્યા. આજે તમારી આગળ રામચરિત માનસ રાખ્યું છે ને વાલા, એ કોઈ પોથી નથી. આ સાક્ષાત ભગવાન રામની પ્રતિમૂર્તિ છે તમારી આગળ. એટલે કથા પૂરી થાય એટલે રોજ આપણે નિયમ પ્રદક્ષિણા કરવાની. અહીંયા માથું ટેકાવજો તમારા નસીબમાં હોય તો. આજે જેને જેને પોતાના માથે પોથી પધરાવી ને એ બધાય ભાગ્યશાળી. માથે પોથી હું કામ લઈને ફરવામાં આવે ખબર છે કોઈને? આપણે પોથી માથે જ લઈને શું કામ ફરીએ? પોથી યાત્રા કરીએ તો એમાં પોથી માથે શું કામ રાખવામાં આવે? પોથી માથે એટલા માટે રાખવામાં આવે, આપણે પોથી માથે રાખી અને આ રાઘવને પ્રાર્થના કરીએ છીએ કે હે રામચંદ્ર ભગવાન, આખી દુનિયાની જંજાળ એનો ભારો મેં મારા માથે રાખ્યો છે. હવે તમે દયા કરો, તમે ડાયરેક્ટ મારા માથા ઉપર બિરાજમાન થાવ કે સંસારની જાળ ને જંજાળ બધી છૂટી જાય. એટલા માટે પોથી માથે પધરાવવામાં આવે. તમારા ઘરે એક દિવસનું પેપર આવે ને વાલા, ધ્યાન આપજો, નકર નહીં સમજાય. એક દિવસનું પેપર આવે તો એ તમે ક્યાં સુધી વાંચો? એક દી. કદાચ એ દિવસે ભૂલી ગયા હોય તો બીજે દી. કદાચ વળી કોઈ વધારે કામમાં વ્યસ્ત હોય તો ત્રીજે દી વાંચે. સમજાય? પછી એ પેપર ક્યાં જતું રહે? વહી જાય ને. તમે વિચાર કરો, 9.5 લાખ વર્ષ ભગવાન રામને થયા, હજી હું ને તમે રામચંદ્રના નામને કે રામની કથાને આપણે ભૂલ્યા નથી વાલા. સમજાય છે? આ અયોધ્યામાં રામ આવે છે વાલા, એમને નથી આવતા. આપણા બધાયમાંથી એકાદ કોઈ સદગૃહસ્થની ભાવથી પ્રાર્થના એની આંખડી થઈ ગઈ હશે એટલે રામને એમ થયું કે હાલ હડી કાઢી અને હવે ત્યાં બેસીએ. સમજાય છે? એમને આપણને રામ રાજ્ય નથી મળ્યું વાલે. આમાં કોઈકનું બલિદાન છે, આમાં કોઈકનો પુરુષાર્થ છે. રામ કથા અને રામજી એમને મળતા સમજાય તો આપણે બધાય રામાયણમાં શું આવે એ આપણને બધાયને ખબર છે. પણ મારે તમને એવી કથા, અહીંયાથી આપણે 9 દિવસ એવી કથા સાંભળશું. કથા સાથે સાથે હું તમને જીવન ઉપયોગી વાતો શીખવાડીશ. આપણે કથા બિલકુલ એક પણ રામાયણનો શ્લોક કે ચોપાઈ છોડીશું નહીં. હું તમને બતાવીશ કે કઈ જગ્યાએથી બોલું છું, આ હું બોલું છું એ ક્યાં લખ્યું છે. પણ સાથે સાથે જીવન ઉપયોગી વાતો આપણે અહીંયાથી લઈ અને પછી પોતાના ઘર તરફ. તો રામાયણ મને તમને જીવન જીવતા શીખવાડે. રામકથા આપણને બધાને ખબર છે. આમાંથી કોઈ પણ પૂછો તો રામકથા ખાલી વામન દાદા જ કરે એવું નથી. આમાંથી તમે બધા રામકથા આરામથી કરી શકો એમ છો, મને ખબર છે. આપણને બધાને ખબર કે ભાઈ અયોધ્યામાં ભગવાન રામ આવ્યા, પછી નામકરણ થયા, પછી યજ્ઞોપવિત થયા, પછી વિશ્વામિત્ર બાપજી આવ્યા, રામને લક્ષ્મણને લઈ ગયા, ઈ વન વિચરણ કરવા લાગ્યા. વિચરણ કરતા કરતા આ બાજુ દંડકારણ્યમાં આવ્યા, તમારા ગામ બાજુ આવ્યા ભગવાન રામ. ભૂલા પડ્યા વાલા. તમારા ગામ બાજુ એને થયું કે હાલ મારા ભક્તો કેવી રીતે જીવન જીવે છે, એક આંટો હું પલસાણામાં લગાવું એટલા માટે અહીંયાથી નીકળેલા. સમજાય છે? અને ત્યારબાદ જનકપુરની અંદર રામ દંડકારણ્યમાંથી નાસિકમાં આગળ વધ્યા. શૂર્પણખા આવી, નાગકાન આપણે બધા જાણીએ છીએ. પછી જનકપુરની અંદર ધનુષ્યનો ભંગ કરી સીતારામનો વિવાહ થયો. અયોધ્યામાં પાછા આવ્યા. પછી ભગવાન વનમાં. કથા આપણને બધાને ખબર છે, હું કહેવાય એમ માંગુ છું. કેવટ ઉપર કૃપા કરીને શબરી એ પણ આ તમારા વિસ્તારનું ગૌરવ, તમારા પંથકનું પંપા સરોવર એ પણ આપણા જ પંથકમાં આવ્યું છે વાલા. સમજાય છે? તો તમે કેટલા ભાગ્યશાળી. પણ અને પછી રામ અને રાવણનું યુદ્ધ થાય, રાવણને મોક્ષ ગતિ આપી અને રામનો રાજ્યાભિષેક. એટલે રામકથા તો આપણને બધાને આ પુરાતન હોવા છતાં પણ આપણને નવી લાગે છે. બોલો. અને આ રામાયણની અંદર આ રામાયણ શું છે? હવે ધ્યાન આપજો. કોઈએ તુલસીદાસજીને પૂછ્યું કે તમારી દ્રષ્ટિએ રામાયણ એટલે શું?
તો તુલસીદાસજીએ બહુ સરસ મજાની વાત કરી કે રામાયણ એટલે કોણ? રામાયણ સૂર તરુકી છાયા દુઃખ ભય દૂર નિકટ જો આવા. રામાયણ એટલે કોણ? રામાયણ સૂર તરુકી છાયા. રામાયણ એટલે કલ્પવૃક્ષ, અને કલ્પવૃક્ષની નીચે બેસીએ તો શું થાય? દુઃખ ભય દૂર નિકટ જો આવા. જે દૂરથી આ રામ કથાને આદર આપશે, રામ કથાને વંદન કરશે. આપણા ઘરે કથા આપણે કરાવી શકીએ તો આપણા ભાગ્ય. પણ કોઈ વ્યક્તિ આયોજન કરે અને એને ખાલી આપણે ટેકો આપીએ કે નારાયણભાઈ ગભરાતા નહીં, તમે આયોજન કર્યું છે, અમારું આખું ફળિયું તમને ટેકો આપશે, એટલે રામ કથા કર્યાનું પુણ્ય મને તમને પ્રાપ્ત થાય. સમજાય છે? તો રામ કથા રામાયણ સૂર તરુકી છાયા દુઃખ ભય દૂર નિકટ જો આવા. દુઃખ ભય દૂર નિકટ રામાયણ સુર તરુકી છાયા દુઃખ ભય દૂર નિકટ જો આવા. રામચરિત માનસનું સાનિધ્ય આપણે સેવીએ તો તમામ પ્રકારની આપણા દુઃખો દૂર થાય. કારણ કે રામાયણ એટલે કલ્પતરુ છે. કોણ છે? કલ્પતરુની નીચે બેસીએ એટલે આપણા તમામ મનોરથો પૂરા થાય. મેં એટલા માટે તમને કીધું કે તમારા દીકરા અને દીકરીના લગ્ન ન થતા હોય તો એવા દીકરા અને દીકરીને કાલની કથામાં લાવજો. એવું મેં શું કામ કીધું? કારણ કે એવા દીકરા દીકરીને તમે કાલે કથામાં લાવો, શિવજીના વિવાહ જોવે, કથા મનમાં ઉતારે, પછી અહીંયા આવી પ્રદક્ષિણા કરી, અને આને જો પોથી જે અહીંયા રામચરિત માનસ આગળ રાખ્યા છે એને ખાલી માથું ટેકાવે ને તોય રામજી એના તમામ કામો પાર પાડી. સમજાય? એટલે અહીંયા લખ્યું છે કલ્પતરુ. અને આ રામાયણની અંદર 7 કાંડ છે. કેટલા? ધ્યાન આપજો. આજે સમજાવું છું, કાલે પાછો પૂછીશ. રામાયણને કલ્પતરુ કેમ કીધું? કલ્પતરુ એટલે ઝાડ, વૃક્ષ. હવે આપણે આવું બોલીએ કે રામાયણ કલ્પતરુ છે તો કોઈને એવો વિચાર આવે કે દાદા તો પછી એમાં ડાળીઓ, એમાં પત્તાઓ, એમાં ફળ, ઈ કોણ? હવે ધ્યાન આપજો. રામચરિત માનસ ઈ વૃક્ષ છે, કલ્પતરુ વૃક્ષ. એમાં 7 કાંડ છે. કેટલા? હું કાલે પૂછીશ કે રામાયણમાં કેટલા કાંડ આવે. હા, એમાં પહેલો છે બાલકાંડ. ધ્યાન આપજો. પહેલો છે બાલકાંડ. એ બાલકાંડ આ કલ્પ વૃક્ષ જે છે એનું મૂળ છે. શું છે? એનું મૂળ. અને બાલકાંડ જો સાંભળવામાં આવે તો આપણી બાલ્યાવસ્થા. હવે ધ્યાન આપજો. બાલકાંડની કથા સાંભળવામાં આવે તો આપણું બાળપણ સુધરે. તમને વિચાર આવશે કે દાદા આપણું બાળપણ, હવે અમે તો 35 ના થયા. આ એક ટકોર કરું છું. કાલે આજે છોકરાને ભલે ઘેર મૂકીને આવ્યા હો, પણ કાલે કોને લઈને આવવાનું? હા, એકલું કથામાં આવવાનું. આપણે બધી વ્યવસ્થા કરી તમ તારે. અને તમારા બાળકો અહીંયા આવે અને કદાચ રમે તો એને રમવા દેજો. મને એનાથી કોઈ પ્રોબ્લેમ. શું કામ ખબર? હવે ધ્યાન આપજો. હું તમારા બાળકોને અહીંયા લાવવાનું કેમ કહું છું? ધ્યાન આપજો. આપણે બધા જેટલા ભાગ્યશાળી નથી એના કરતા આપણા બાળકો ભાગ્યશાળી છે. બોલો કઈ રીતે? આપણે 40, 45, 50
જ્યારે 60 વર્ષની ઉંમર થઈ ત્યારે આપણને રામકથા સાંભળવા મળી. મારા ને તમારા કરતા આપણા બાળકો ભાગ્યશાળી કે બાળપણમાં જ ભગવાન રામનું નામ સાંભળવા મળે છે. એટલે તમારા બાળકોને લાવજો. જો આ બાળકો રમતા હોય તો કેવા મીઠા લાગે વાલા, સમજાય છે? એટલે બાલકાંડ એ આ વૃક્ષનું મૂળ છે. અયોધ્યા કાંડ એ આ વૃક્ષના ઉપરનો ભાગ, ધ્યાન આપજો. પછી અરણ્યકાંડ એ આ કલ્પ વૃક્ષ જે છે એની શાખાઓ છે, એમાં અનેક પ્રસંગો આવ્યા. પછી કિષ્કિંધા કાંડ એ આ કલ્પ વૃક્ષના પત્તા છે, પાંદડા, સમજાય છે? વૃક્ષ હોય તો ડાળી હોય, પાન હોય. તો કિષ્કિંધા કાંડ એ આ કલ્પ વૃક્ષના પાંદડા છે. અને સુંદરકાંડ રામચરિતમાનસનું અદ્ભુત સોપાન જેનું નામ છે સુંદરકાંડ. એ સુંદરકાંડ એ આ કલ્પ વૃક્ષના ફૂલ છે, ફૂલ, સમજાય છે? જ્યારે સુંદરકાંડની કથા આવશે ત્યારે હું વિસ્તાર કરીશ, પણ અહીંયા લખ્યું છે કે ફૂલ છે, કારણ કે ફૂલ હોય ને એ સુગંધ આપે. સુંદરકાંડનો પાઠ સાંભળવાથી જીવન સુગંધિત બને છે, સમજાય તો? અને લંકા કાંડ એ રામાયણનું ફળ છે. તમને વિચાર આવે કે દાદા લંકા કાંડને ફળ કેમ કીધું? એમાં તો રામ અને રાવણનું યુદ્ધ છે, તોય એને ફળ. પણ તુલસીદાસજી મહારાજે બહુ સરસ મજાની વાત કરી. લંકા કાંડ એ ફળ એટલા માટે કે રાવણ ઘણા વર્ષોથી ચિંતન કરતો હતો, અને લંકા કાંડ જ્યારે આવે એ કથા, એટલે ઘણા વર્ષોથી ચિંતન કરતા હતા, અને ભગવાન રામ એને મળ્યા, અને રામ દ્વારા રાવણને પણ મોક્ષ ગતિ એ કથા લંકા કાંડમાં આવે એટલા માટે એ ફળ છે, સમજાય છે? અને ઉત્તરકાંડ એ ફળની અંદર આવેલો રસ, સમજાય છે? તો 7 કાંડ છે. કેટલા? ફરીથી તમને કહી દઉં. બાલકાંડ, બીજો અયોધ્યા કાંડ, ત્રીજો અરણ્યકાંડ, ચોથો કિષ્કિંધા કાંડ, પાંચમો સુંદરકાંડ, છઠ્ઠો લંકાકાંડ અને સાતમો ઉત્તરકાંડ. યાદ રહી ગયું? સાથે સાત પાકું? આમાંથી કોઈ પણ ને પૂછું તો જવાબ મળે ને? પાંચમો કાંડ કયો? વામન દાદા. અરે વાહ વાહ, જોરદાર તાળીઓથી વધાવવા બેન. જો તમે આમ કથા સાંભળશો ને તો જ મને મજા, અને મને મજા આવશે તો જ તમને મજા. આ તો સીધી વાત છે વાલા. તો 7 કાંડ, એમાં સુંદર કાંડ તો બહુ અદ્ભુત છે. તો 7 કાંડ, અને આ કલ્પ વૃક્ષ છે. અને આ વૃક્ષ એવું છે કે આનું જે સેવન કરે ને એના જીવનમાં તમામ પ્રકારની સુખાકારી થાય. બાલકાંડ આ 7 કાંડ છે. તો મેં સંતો પાસે સાંભળ્યું છે કે આરંભની અંદર 7 જ કાંડ કેમ? કારણ કે આપણે ત્યાં 7 વાર છે, એટલે રામકથા તમે કોઈ પણ વારે શરૂ કરી શકો. આજે કયો વાર છે? રવિવાર ને? આગળના દિવસોમાં સમય રહેશે ને તો હું તમને સંભળાવીશ. આપણે લોકોની સિઝનેબલ ભક્તિ થઈ ગઈ. કેવી? આપણે ભગવાનની ભક્તિ ક્યારે કરીએ? કાલ આના કરતા ડબલ થાય ને તો એમ થાય કે નહીં રામકથા બરાબર. આપણે લોકો શું કરીએ કે હું તને ભજું છું રવિવારે, બાકી ક્યાં છે સમય પ્રભુ મારે. સમજાય છે? આપણે કોઈને કહીએ ને હાલો ને કથા, ઈ કે હવે આવતા રવિવારે વાત. સમજાય છે? હું તને ભજું છું રવિવારે, બાકી ક્યાં છે સમય પ્રભુ મારે. રવિવાર હોય ને એટલે આપણને એમ થાય હાલો મંદિરે જઈએ. આડે દિવસે કોઈ દિવસ ભાવ જાગે. સમજાય છે? પણ એટલા માટે રામાયણના 7 કાંડ કે તમે રવિવારે પણ કથાનો આરંભ કરી શકો, શનિવારે, મંગળવારે, જ્યારે તમારું મન માને ત્યારે. એટલા માટે 7 કાંડ. અને આપણા વાર 7 છે એટલે તમે કોઈ પણ વારથી રામકથાનો આરંભ કરી. અને મુખ્ય આપણે ત્યાં 7 ઋષિઓ થયા, જેને આપણે સપ્તર્ષિ કહીએ, એટલા માટે 7 કાંડ. સંગીતના જે સૂર હોય ને વાલા, સૂર જો આટલું સરસ મજાનું વાગે છે,
એ સંગીતના જે સૂર હોય જેને સપ્તક કહેવાય એ પણ 7. તમે ગણજો ક્યારેક સા રે ગા આવી રીતે તમે ગણજો. આ છે ને આની સાધના કરવી પડે વાલા. આ જે તબલું વાગે ને તબલું એ અમે લોકો અહીંયા આવીએ ને એ પહેલા છે ને આ લોકો આવી જાય અને તબલાનો બરાબર મેળ કરી નાખે અને પછી પ્રોગ્રામ પૂરો થઈ જાય. હવે સમજો, પ્રોગ્રામ પૂરો થઈ જાય એટલે એ પછી જે આપણા મિત્ર છે તબલા વાળા ભાઈ છે એ એના તબલાને પાછા ઉતારી દે એટલે સેટ કરી દે. આમાંથી આપણે આ તબલા પાસેથી કંઈક શીખવાનું છે. જો સમજણ પડે તો આપણે શું કરીએ, ઘણા તબલા તો સવાર બપોર ને સાંજ ચડેલા જ હોય. બોલો, સવાર જોવો તો ચડેલો. આપણે પૂછીએ ક્યાંથી આવો, ચૂલામાંથી. એટલે તને બોલાવવું ન થાય, ક્યાંથી આવો એમ ન પૂછાય. બોલો, ઘણાને ક્યાંથી આવો એટલે આપણે સહજમાં પૂછીએ એમ. સમજાય છે? રામાયણ મને તમને આ એક તબલું એ પણ મને તમને આવી શિક્ષા આપે છે વાલા. સમજાય છે? संगीत है शक्ति ईश्वर की, संगीत है शक्ति ईश्वर की, स्वर में बसे है राम. અને રાગી જો રટતા હે રાગ से तब रागिनी को मिले आराम. એટલા માટે આ સંગીતની જરૂર પડે. સમજાય છે? એટલે સંગીતના સૂર પણ 7. સા રે ગા મ પ ધ ની સા, સા ની ધ. ઈ તમે કરો એવું એટલે પછી શું થાય, ઈ પણ 7. તો રામકથા અને ગોસ્વામી તુલસીદાસજી મહારાજ 450 વર્ષ પહેલા તુલસીદાસજી આ રામાયણ લખ્યું. તુલસીદાસજીની વાત કરું છું, પછી ઉપરથી નો જાય. આપણે જે રામચરિત માનસની કથા તુલસીદાસજી મહારાજ વિરચિત જે આપણે અહીંયા રાખ્યું છે એ 450 વર્ષ પહેલા આ ગ્રંથ લખાયો છે. તુલસીદાસજી આપણી ઉપર બહુ કરુણા કરી અને આરંભની અંદર એમણે 7 શ્લોકો લખ્યા. કેટલા? 7 કાંડ એટલે 7 શ્લોકો લખ્યા. આવો પહેલો શ્લોક. પહેલા શ્લોકમાં કોની વંદના કરી કે વર્ણાનામ અર્થ સંધાનામ રસાનામ છંદસામપી મંગલાનામ ચ કરતારૌ અને વંદે વાણી વિનાયકૌ. પહેલો શ્લોક ધ્યાન આપજો. વર્ણાનામ અર્થસંધાનામ રસાનામ છંદસામપી મંગલાનામ ચ કરતારૌ વંદે વાણી વિનાયકૌ. પહેલા શ્લોકની અંદર ગણપતિ બાપાને વંદન કર્યા કે હે ગણેશજી મહારાજ, હું આ રામચરિત માનસનો ગ્રંથનું લેખન કરું છું તો પહેલા તમને વંદન કરું છું. કારણ કે ગણપતિ છે ને ઈ જ્ઞાન છે. શું છે? ગણપતિને વંદન કરો તો જ તમારી યાત્રા સાર્થક અને સફળ નિર્વિઘ્નતામય પૂરી થાય. એટલા માટે તુલસીદાસજીએ પહેલા વંદન કોને કર્યા? ગણપતિ દાદાને. અને પછી વંદન કર્યા સરસ્વતી માને. કારણ કે બોલી તો જ શકાય. જો સરસ્વતીની કૃપા હોય તો, ગાય તો જ શકાય જો સરસ્વતીની દયા હોય તો. તમારા માટે એક સૂત્ર કામનું છે. તોતડી જીભ સારી, શબ્દ સમજજો. તોતડી જીભ સારી પણ તોચડી જીભ સારી. સમજાય છે? કોઈ તોતડું બોલતું હોય ને તો ઘણા લોકો પાછા એની મજાક કરે. એની મજાક ક્યારેય કરાય? ઈ તો ભગવાને એને એવો ઘડ્યો છે એટલા માટે એવું એ બોલે છે. આપણે એની જેવું એની નકલ કરાય? સમજાય છે? તો એટલા માટે પહેલા વંદન. અને રામાયણનો પહેલો શબ્દ ક્યાંથી? વર્ણાનામ અર્થસંધાનામ. એટલે પહેલો શબ્દ તુલસીદાસજીએ વાપર્યો વર્ણ. અને છેલ્લો શબ્દ આખી રામાયણ જ્યારે પૂરી થઈ ત્યારે તુલસીદાસજીએ લખ્યું તે સંસાર પતંગ ઘોર કિરણે દહયંતીનો માનવાહ. વર્ણ પહેલો શબ્દ અને છેલ્લો શબ્દ છે માનવાહ. એટલે વર્ણ અને માનવની વચ્ચે આખી રામકથા તુલસીદાસજી મહારાજે મૂકી. એટલે એવું કહેવાનું મન થાય કે રામચરિત માનસની કથા તમામ વર્ણ માટે બિલકુલ અધિકાર ખરો. બધાને સમાન અધિકાર છે. આમાં કોઈ ઊંચું નહીં, કોઈ નીચું નહીં. સમજાય છે? રામકથા
દરેક માનવને એટલું જ કલ્યાણ કરે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર બધાનો અધિકાર આ રામકથા ઉપર છે વાલા. એટલે પેલા માટે જ્ઞાન મળે એટલે તુલસીદાસજીએ જ્ઞાન સ્વરૂપ ગણપતિને વંદન કર્યા અને વાણીની અધિષ્ઠાત્રી દેવી માં સરસ્વતીને વંદન કર્યા. જ્ઞાન ઘણું બધું હોય મારા ને તમારામાં, પણ વિવેક ન હોય તો સમજાય છે ક્યાં બોલવું, કેટલું બોલવું અને ક્યારે બોલવું. જો આ કમસે કમ માણસને આવડી જાય તો એનું જીવન સાર્થક. ઘણા ગમે ત્યારે બોલે, ગમે તેમ બોલે અને મન ફાવે એમ. સમજાય છે? અહીંની પલસાણાની વાત નથી કરતો, તમારે તમારી ઉપર લેવાનું. અહીંયા મારા વિદ્યાર્થી તો બધા ડાયા છે. આ તો અમે આમ અમદાવાદ થી આવે એટલે ત્યાંની વાત કરીએ. સમજાય છે? કોઈના દીકરાના લગ્ન હોય ને, લગ્ન ત્યારે જાન પ્રસ્થાન, જાન ઉગલતી હોય ત્યારે આપણે ત્યાં જઈ અને એમ કહીએ કે વરરાજાને ક્યારે કાઢી જવાના છે. તો સમજાય છે? તો બીજા બધા હોય આપણું સ્વાગત કરે ને કે વરરાજા તો એના સમય જ જાહે, પણ તું પેલા અહીંથી. સમજાય છે? ત્યાં જઈને એવું બોલો કે જાન પ્રસ્થાનનો ટાઈમ શું છે, કેટલા વાગે જાન ઉગલાવવાની છે, વરરાજાની ગાડી આવી ગઈ છે કે નહીં, તો સારું લાગે. સમજાય ને? એટલે ગોળ હોય ને, ગોળ એ અંધારામાં ખાવ તોય ગળ્યો લાગે અને અજવાળામાં ખાવ તોય. એટલે રામકથા એ જીવનમાં મને અને તમને વિવેક શીખવાડે. શું શીખવાડે? કોની સાથે બોલવું, કોની સાથે જીવન જીવવું, કેવી રીતે જીવન જીવવું. એટલે પહેલા શ્લોકની અંદર અને બીજા શ્લોક, પહેલા અને બીજા શ્લોકમાં ગણપતિ અને સરસ્વતીને વંદન કર્યા અને ત્યારબાદ બીજા શ્લોકની અંદર ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો યાભ્યામ વિના ન પશ્યંતી સિદ્ધા સ્વાંતસ્થમ ઈશ્વર. તુલસીદાસજીએ શ્રદ્ધા રૂપી શક્તિ એટલે માં ભવાનીને વંદન કર્યા અને વિશ્વાસ રૂપી ભગવાન શિવ. કોઈ પણ સત્કાર્ય કરો ને વાલા તો એમાં શ્રદ્ધા અને વિશ્વાસ હોવા. જો શ્રદ્ધા અને વિશ્વાસ ન હોય તો એવી કથા કે એવી યાત્રા ક્યારેય સફળતાની ઓર લઈ જાતી. સમજાય છે? એટલે બીજા શ્લોકની અંદર શ્રદ્ધા અને વિશ્વાસ એને વંદન કર્યા. ત્રીજા શ્લોકની અંદર વંદે બોધવયમ નિત્યમ ગુરુમ શંકર રૂપિણમ યમાશ્રિતો હિ વકરોપી ચંદ્ર સર્વત્ર વંદ્યતે. આમ કહી અને ત્રીજા શ્લોકની અંદર જે વાંકો ચંદ્ર છે ભગવાન સદાશિવના મસ્તક ઉપર, એની પણ વંદના કરી અને ભગવાન શિવજીના વંદન કર્યા છે કે તમે ત્રિભુવન ગુરુ છો. શું કીધું? તમે ત્રિભુવન ગુરુ છો. આમ કહી અને શિવજીની વંદના. પછી ચોથા શ્લોકની અંદર સીતારામ ગુણગ્રામ પુણ્યારણ્ય વિહારિણૌ વંદે વિશુદ્ધ વિજ્ઞાનૌ કવિશ્વર કપીશ્વરો. ચોથા શ્લોકની અંદર કવિશ્વર એટલે વાલ્મીકીજી. ચોથા શ્લોકમાં તુલસીદાસજીએ કોને વંદન કર્યા? આદિ કવિ વાલ્મીકી. કારણ કે સૌથી પહેલા રામચરિતમાનસ વાલ્મીકીજીએ લખેલું જે સંસ્કૃતમાં છે વાલા. એ આદિ કવિ વાલ્મીકીને વંદન કર્યા અને કપીશ્વર કહેતા ભગવાન હનુમાનજી મહારાજ એમને વંદન. કવિશ્વર કપીશ્વરવ એમને વંદન કર્યા અને શબ્દ વાપર્યો વિશુદ્ધ વિજ્ઞાનવ. આપણે સાંભળી ગયા કે ભાઈ જ્ઞાન, રામકથા સાંભળીએ તો આપણને જ્ઞાન થાય, પણ જ્ઞાન કેવું હોય? એકલું જ્ઞાન કોઈ કામનું. એ જ્ઞાનની અંદર જ્યારે ભક્તિ ભળે, એ જ્ઞાન જ્યારે અનુભવના રંગે રંગાય ત્યારે એને વિશુદ્ધ જ્ઞાન કહેવાય. આપણે બધા જાણીએ કે દીવો પ્રજ્વલિત હોય અને જો દીવાને અડી જઈએ તો કોઈ આપણને એમ કે આ દીવાને અડશો તો તમે દાજી જશો, એને કહેવાય જ્ઞાન. અને વિશુદ્ધ જ્ઞાન એટલે શું? કે એક વખત આપણે અનુભવ કરીએ, કીધા પછી પણ આપણે એ દીવાને અડી જઈએ પછી અનુભવ થાય કે આ તો દીવા દાદા કહેવાય, આનાથી દૂર
એને વિશુદ્ધ જ્ઞાન, વિશુદ્ધ વિજ્ઞાન અહીંયા શબ્દ વાપર્યો છે. તો ચોથા શ્લોકમાં કવિશ્વર અને કપીશ્વરની વંદના, પાંચમા શ્લોકની અંદર ઉદ્ભવ સ્થિતિ સંહારકારિણીમ ક્લેશહારિણીમ સર્વશ્રેયસ્કરીમ સીતામ નતોહમ રામ વલ્લભ. પાંચમા શ્લોકની અંદર ભગવતી સીતાજીની વંદના કરી તુલસીદાસજી. આખું વંદના પ્રકરણ લખ્યું છે. એમાં સીતાજીની વંદના કરી. કોની વંદના? કારણ કે સીતાજી એટલે માં જગતની જગતજનની છે. અને આમે પણ બાળકનો પ્રેમ જો માતાએ જોઈતો હોય તો તમારે બાળકની સાથે બાળક જેવું થવું. સમજાય છે? અને આમે પણ તમે ઓબ્ઝર્વ કરજો કે કોઈ પણ બાળક હોય ને વાલા, ઈ રમતું હોય અને આમ પણ વરસી અને પછી માળા પરોવી અને પછી તુલસીદાસજીએ મારીને તમારી સામે આ રામકથા રૂપી રામચરિત માનસ મૂક્યું છે. આ રામચરિત માનસની રચના પહેલા કોને કરી? જો આજે કહું છું કાલે પૂછીશ. રામચરિત માનસની રચના કોને કરી? રચી મહેશ નિજ માનસ રાખા. આની રચના કરી છે ભગવાન ભોળાનાથે. અને પહેલી વેલી રામકથા ભગવાન ભોળાનાથે માં ભવાનીને સંભળાવેલી. એટલા માટે આનું નામ પડ્યું રામચરિત માનસ. અને બહુ દયા કરી તો એમ તુલસીદાસજી મહારાજે રચના કરી. એ રામાયણનું શાસ્ત્ર લઈ અને અમારી જેવા સંતો, ભૂદેવો, બ્રાહ્મણો એ ગલીએ ગલીએ જઈ અને તમને રામકથાનું અમૃતનું પાન કરાવે. સમજાય છે? રામાયણ સાંભળવાથી ફાયદો શું થાય? તુલસીદાસજી એમ કહે છે કે હું કોઈને સુધારવા નીકળ્યો, હું રામાયણની રચના શું કામ કરું? સ્વાંત સુખાય, મારા મનને આનંદ મળે ને એટલા માટે હું આ રામાયણની રચના. આ રામકથા તો ખાલી આપણે અહીંયા 9 દિવસ, પણ રામકથા પૂરી થઈ જાય ને વાલા પછી રોજ ઘરમાં નિયમ બનાવજો કે રામચરિત માનસ ઘરમાં રાખી અને અમે રોજ એ રામચરિત માનસનું એક એક પાનું ખોલીશું. એટલે આવી રીતે રામચરિત માનસ 7 શ્લોકોમાં 7 ને વંદન કર્યા. પછી આરંભમાં 5 સોરઠા લખ્યા છે. પહેલામાં ગણપતિની વંદના, બીજામાં એવા વ્યક્તિની વંદના કે જે રામકથા સાંભળવાથી શું થાય? બોલે લંગડો પણ પર્વત ચડી શકે. મુકમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ. તેનું બેઠું ભાષાંતર અહીંયા છે. તો ત્રીજા સોરઠામાં લક્ષ્મીનારાયણની વંદના, ચોથા સોરઠામાં શંકરજીની વંદના, પાંચમામાં ગુરુની વંદના. અને કોઈ પણ કર્મ આપણે કરીએ તો ગુરુની વંદના વગર કોઈ પણ કર્મ આપણું પૂરું થતું. ગુરુની વંદના વગર કોઈ પણ કર્મનો આરંભ પણ થતો. જીવનમાં ગુરુ હોવા બહુ જરૂરી. એટલા માટે આરંભે ગુરુની વંદના કરી છે. કોની? એને બહુ સરસ મજાની ચોપાઈ તુલસીદાસજીએ લખી. ગુરુની વંદના કરતા તુલસીદાસજી કહે કે ગુરુ એટલે કોણ? ગુરુને વંદન કરવાથી શું મળે? ધ્યાન આપજો. અને તુલસીદાસજી બોલ્યા, રામાયણની અંદર ચોપાઈ લખી કે ગુરુને વંદના કરવાથી શું ફળ મળે? હે કે બંધુ ગુરુ પદ પદુમ પરાગા, 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 ગુરુથી સુવાસ સરસ અનુરાગા, ગુરુથી સુવાસ સરસ અનુરાગા, અમિમય મુરિમય તોરણ તારું, અમિમય મુરિમય તોરણ ચારું, સમન સકલ ભવરુજ પરિવારું, સમન સકલ
જોવાની ગુરુની કૃપા ઉતરે તો શું થાય? સુરુચિ, સુવાસ, સરસતા અને અનુરાગ 4 પ્રકારની કૃપા ગુરુદેવ કરે. સુરુચિ કહેતા આપણા દુર્ગુણ દૂર થાય. સુવાસ કહેતા પ્રતિષ્ઠા મળે. જેને ગુરુની છત્ર છાયામાં બેસ્યા હોય એને આ પંક્તિ સમજાય. અમીમય પુરીમય પૂરન તારું, અમીમય પુરીમય પૂરન તારું, સમન સકલ ભવરુજ પરિવારું, સમન સકલ ભવરુજ પરિવારું. સદગુરુ તુમારે પ્યાર ને જીના સિખા દિયા, સદગુરુ तुम्हारे प्यार ने जीना सिखा दिया. सदगुरु तुम्हारे प्यार जय हो. जीना सिखा दिया, सदगुरु तुम्हारे प्यार ने जीना सिखा दिया. सदगुरु तुम्हारे प्यार में जीना सिखा दिया, सदगुरु तुम्हारे प्यार ने जीना सिखा दिया. अरे सदगुरु तुम्हारे ज्ञान में जीना सिखा दिया, सदगुरु तुम्हारे ज्ञान ने जीना सिखा दिया. गुरु એટલે કોણ? मिले कोई ऐसा संत फकीर અને જો પહોંચા દે ભવ દરિયા કે એવા ગુરુ. હજી તમને એકવાર કહું છું વાલા કે તમે જેનું બાવડું પકડ્યું છે દુનિયા એના માટે ગમે તેમ ભલે ભલે, પણ તમે જેનું બાવડું પકડ્યું છે એનું ક્યારે બાવડું છોડતા નહીં. जय हो. सदगुरु तुम्हारे प्यार में